ठीक है, दोपहरी में भैया मेरे घर आया करो કે ક્યાંય ન જતા, મારા ઘરે જ આવજો. મારા ઘરે એવું ચંદન સરસ તૈયાર કરીને રાખ્યું છે કે તમને જેઠની દુપહરીમાં મા મહિનાની ઠંડી હોય ને એવું લાગશે. આ કોણ કે પરકિયા ગોપી ચંદ્રાવલીજી. હવે ચંદ્રાવલીજી નું નામ આવે એટલે રીઠોરા દેખાય જ સામે. એટલા રળિયામણા બેઠકજી, અને આખા ભારતમાં આ એક જ બેઠકજી એવા છે જ્યાં આ બાજુ ગુસાઈજી બિરાજે છે અને આ બાજુ સાક્ષાત ચંદ્રાવલીજી. એમાં શૃંગારે એવા કરે. ચંદ્રાવલીજી સ્વરૂપ જે ગુસાઈજી છે એમાં તમે જુઓ તો નખવેસર ને ચોટી ને સાડી ને એટલા સરસ લાગતા હોય કે આપણને લાગે જ કે સાક્ષાત ચંદ્રાવલીજી એટલે કે ઠાકોરજીના પરકિયા ગોપીજી બિરાજે. અને આ બાજુ ગુસાઈજી. બાર હમણાંની મને નથી ખબર, પણ એક વૃક્ષ હતું તો લીલી પરિક્રમામાં તમે હતા નહીં મને લાગે 2018 કે 2012 ઓલું દૂધ ઓલો છો 12માં એવું બન્યું કે સવારે વહેલા નીકળ્યા. હવે પરિક્રમામાં રીઠોરા નહોતું, પણ ગાડીવાળાએ કીધું કે ભાઈ વચ્ચે આવે છે તો હું ભલે કાચો રસ્તો છે તો લઈ જઈશ. હવે ગાડીમાં 6-7 જણા, એમાં ઠાકોરજી અમારી ભેગા, એમાં 2 જણાના આપણા અને પદ્માબેનના. હવે દૂધ આખા રસ્તે ક્યાંય ન મળ્યું. નહીતર તો શું રોજે ઠાકોરજી પથરાવી નીકળીએ 5:30. એટલે આમ તો ત્યાં પાલમાં જે બધી વ્યવસ્થા કરી જ હોય એટલે મંગળાનું દૂધ ને શ્રીંગાર કરી નીકળીએ. તે દિવસે કંઈક કારણસર આપણે વહેલા નીકળ્યા એટલે દૂધ હજી આવ્યું ને એટલે મેં તો હાલો રસ્તામાં ક્યાંય ગાય દોવાતી હશે ઠાકોરજીને ઘડિયાવાળું દૂધ આપણે. હવે રીઠોર આવ્યું ત્યાં સુધી ક્યાંય દૂધ જ ન દેખાણું, ક્યાંય ગાય જ નહોતી દોવાતી. હવે મેં કીધું રીઠોરામાં આપણે મુખિયાજીને કહીએ ન્યોછાવર આપી દઈએ. તો ત્યાં ગયા તો મુખિયાજી હજી આવ્યા નહોતા અને મને એમ છે કે બીજા ના મુખિયાજી અંદર હતા, આવી ગયા હતા ને. હવે મેં કીધું કેવી રીતે કે દૂધ. પછી મેં કીધું જો અહીંયા દર્શન કરી લઈએ, નહીં તો બહાર જઈએ અને રીઠોરા ગામમાં આપણે થોડા ફરીએ, ત્યાં ખબર પડી જશે. કોક કરે તો આપણને ઠાકોરજીનું ગાયનું દૂધ મળી જશે. ત્યાં એમના દીકરા એટલું બધું ભણેલા, એ આટલા મિલકણમાં દૂધ લઈને આવ્યા. હવે ડાયરેક્ટ પૂછાય નહીં શું હોય ને શું નહીં. એટલે એ આવ્યા એટલે મારે એવું મેં ન પૂછ્યું કે અમારે ઠાકોરજીના. એટલે મેં કીધું મિલકન મેં भैया दूध है, मैं यहाँ दूध ही हो न सुबह सुबह तो क्या होता है, आपको क्या काम है. मैं कीधું जो आप दूसरा किसी वजह से लाए हैं तो हमें कोई प्रॉब्लम नहीं है, लेकिन हमें ठाकुर पधरा के लाए हैं तो सुबह से दूध की व्यवस्था नहीं हुई. तो कि ये हो गई, ये गुसाई जी ने चंद्रावली जी ने कर दी. मैं 2 વાર એની સામું જોયું. मैया क्यों यूं जागती है, ले ले दूध. મેં કીધું સારું. એટલે આપણે તો બધું તૈયાર જ, ઠાકોરજીને સવારે પધરાવી નીકળીએ એટલે દૂધનો પાવડર ભેગો હોય. એટલે એણે મિલ્કન આપી દીધું. હવે સેજ હુંફાળું દૂધ હતું એટલે હું રાજી થઈ કે અંદર બધું જલ્દી ઓગળી જશે. દૂધ ઓલો ગ્લાસ હતો કટોરા જેવો, એની અંદર પધરાવ્યું. હવે આપણી ભેગો પાવડર તો ભેગો જ રાખતા હતા,
મિશ્રીનો ભૂક્કો, એની અંદર બદામ પલાળીને ભૂક્કો ને ઇલાયચી ને બધું, કેસર ને બધું અંદર પધરાવેલું, એટલે એટલો બધો પાવડર પધરાવ્યો એટલે સરસ થઈ ગયો. ને ઠાકોરજીને બેયને ઝાંપીજીમાંથી બહાર પધરાવી, એ ઓલું વૃક્ષ હતું એની ઓથે ગાદીમાં પધરાવીને બે, કારણ કે એમના લાલન હતા ને એટલે આપણા ઠાકોરજી એટલે એક ઝાંપીજીમાં આવી જતા હતા. પછી મેં કીધું એના કરતા એવું કરીએ, નીચે કીડી બીડી હોય માં ઠાકોરજીને ક્યાં કીડી ખાઈ જાય તો, એટલે ઝાંપીજીમાં જ બે ઠાકોરજીને પધરાવી અને દૂધ ધરાવ્યું. મને મનમાં એમ થયું કે ગુસાઈજીની સાથે પરકીયા ગોપી ચંદ્રાવલીજી કેવા રાજી થયા કે આજ આયે પિયા મેરે હી ઘર. તો ઠાકોરજી કેટલા પ્રસન્ન હતા કે આજ હવારના પોરવા દૂધ યશોદામાએ મને પીવડાવ્યું. પણ વ્યવસ્થા તો પરકીયા ચંદ્રાવલીજીએ કર્યા ને. કાલે મુખિયાજીનો કેટલો સરસ વોઇસ મેસેજ આવ્યો છે, બર્થડે હતો, કોકે એમને કહ્યું હશે કે આજે ઈલાબેનનો બર્થડે છે, તો એટલું સરસ બધું વૈદિક બોલ્યા છે કે ભાઈ તમારી સરસ રહ્યો ને તમારા વંશમાં એમ કે ભક્તિ વધે ને તમે કાયમ ઠાકોરજીનું નામ લ્યો ને લેવડાવો ને, બહુ સુંદર. તો આજે મારે એક નાની વાત કરવી છે, રીઠોરાની કરવી છે. હવે રીઠોરા નામ કેમ પડ્યું? ઘણા જાણતા હશે પણ ઘણા નહીં પણ જાણતા હોય. તો હકીકત જે છે, જે મેં વ્રજવાસી પાસે સાંભળું છું, હા હજી પછી આગળ હવે ત્યાં બધા જારીજી ભરતા હતા અને ભોગ ધરાવતા હતા, એટલે અમે બધા આમ રાજી થઈને દર્શન કરતા હતા. હવે હું સાડી નહોતી લઈ ગઈ. મુખિયાજીએ કીધું આવી જાઓ બધા સાડી લાવ્યા હોય, એટલે પછી 2 જણ કે અમે લાવ્યા છીએ, ના 4-5 જણ લાવ્યા હતા ને હું નહોતી લઈ ગઈ. આ પગની તકલીફ થઈ કે આથી આપણે, એટલે બધા અંદર હતા, મારો જીવ બળે કે હારું આપણે ગુસાઈજી ને ચંદ્રાવલીજી અંદર સૈયા મંદિર, તો ઓલા 2 જણને નહોતી ને એ લોકોને સાડી અંદર લઈ આવ્યા. પછી હું લેવા ગઈ કે હવે તો બધા લઈ ગયા. મેં કીધું હવે તો કઈ આપણો મેળ આજે. પણ ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ કેટલા કૃપાળુ, 1-2 ને સાડી ધરાવી, બીજા આવ્યા એને ધરાવી હતી એટલે આ વળી કરી. મુખિયાજી કે એલા લે એ સાડી જા આજા અપરસ કરકે. મારે કહેવાનો આશય એ છે કે સાક્ષાત બેઠકજી છે કે ચંદ્રાવલીજીને વિરહ સહન ન થયો, કે આને અંદર વિરહ થાય છે કે આવું છે મારી પાસે, મારા ચરણ સ્પર્શ કરવા છે, સયા મંદિરને ચરણ સ્પર્શ કરવા છે. અને પછી જે આનંદ અંદર આવ્યો અને જે કીર્તન ને, અને ત્યારે તો ઠાકોરજીની કૃપાથી નાચવાનું ને ગાવાનું ને, કારણ કે 2012માં તો 12 વર્ષ પહેલા તો આપણે હજી 55-57 ના હોય તો એટલે જોમ્બી હતું. અને પછી તો 12 એટલા રાસ લીધા ને ગાયું ને, માહે પડ્યા મહાસુખ માને દેખન હારા દાજે.